સતી ધર્મની તો નામ નગર નવખંડમાં અને નિરાત નિર્ગુણ યાદેશ અમર ફળ જાની પજે વર્ષે મેં ગમેશ તો નામ લિયા એણે સબ કુછ લિયા અને યા સકળ શાસ્ત્ર કાજો ને વેદ बिना नामे नर नर के गया बड़ बड़ चारो वेद तो तोरी कहे आ शायर उलटो અને યામાં રતન તણાતા જાય કરમ હેડા હોય જો માનવી તો એની સખલે મુઠીઓ ભરાય સદગુરુ મહારાજની. આજનું ભજન પ્રભુ ભક્ત અમારે હરેશભાઈ અને નૈનાબેન તરફથી આપણને મળ્યું છે કે ભાઈ આજે એમને એને આંગણે ગુરુ મહારાજને તેડાવ્યા, સ્વયં સંતો ભક્તોને તેડાવ્યા, પોતાના સગા સંબંધીઓને તેડાવ્યા અને આ સોસાયટીના સભ્યોને પણ એણે આમંત્રણ આપીને તેડાવ્યા. કેમ કે આજનો લાવો અમૂલક છે તો એમને સર્વે સંતો આજ એમને ધન્યવાદ દેશે કે ભાઈ ગુરુ મહારાજ જેને જેને આંગણે પધારે એના અહભાગ્ય હોય છે કે ગુરુ મહારાજ પોતાના ભાવ વગર પોતાના આંગણે પધારતા નથી. બધાય આપણે આંગણે આમંત્રણ આપી અને આવે છે, પણ મહારાજ તો પૂરણ આપણો ભાવ હોય ને તો જ આવે છે, નકર ગુરુ મહારાજ આવતા નથી. કેમ કે જીવનની અંદર કાંઈ ને કાંઈ જો સમજા જેવું હોય ને તો આ એક પદ છે, ગુરુપદ સમજા જેવું છે. બધાય પદ આપણે મેળવીને તો એ પદવી માથે કાંઈ ને કાંઈ આપણું નામ રહી જાય, આપણી સાપ રહી જાય. પણ ગુરુપદ એવું છે કે એમાં પોતે ગળી જાય, પોતે ગળી જાય અને ગુરુ મહારાજ પ્રગટ થાય, એવું આ એક પદ છે. ન્યા આપણે વળગી રહેવાનું છે. કેમ કે જે જે સંતો છે સર્વે સંતોએ આ જ વાત કીધી છે કે ભાઈ તમને મનુષ્ય દેહ મળ્યો હોય ને તો તમે કાંઈ ને કાંઈ પોતાનું કલ્યાણ કરજો. પોતાનું કલ્યાણ કરવાનું કીધું છે, જગતનું નહીં. જગતની તો સેવા કરવાનું કીધું છે કે કાંઈ તમારી પાસે હોય તો તમે જગતની કાંઈ સેવા કરતા જાજો, એવા સત્કાર્ય કરતા જાજો. પણ કલ્યાણ તો એમાં પોતાનું જ આસરવાનું હોય. કેમ કે આપણે જોઈએ છીએ ગમે ત્યાં જાય કે તમે આ દાન કરો તો તમારું કલ્યાણ થાય એવું કે, પણ કર્મ બાંધ્યો હોય ને આપણે સારું તો એ આપણને સારું કર્મ મળે, આપણું કલ્યાણ ન થાય. કલ્યાણ તો ક્યારે થાય કે કોઈ એવા આપણને બ્રહ્મ દ્રષ્ટિ સદગુરુ મળી જાય ને ત્યારે આપણું કલ્યાણ થાય કે આ પાંચ તત્વના ખોખાની અંદર હું પોતે કોણ છું. કેમ કે એક દિવસ આ પાંચ તત્વ આયા વિલન થઈ જવાના છે, પાંચ તત્વમાં ભળી જવાના છે. અને આ ત્યારે આપણે પોતે કોણ છે આમાં એ જ્યારે આપણને ખબર રહે અને એવી વસ્તુ કોઈ આપણને બતાવે, કોઈ એવા સંત આપણને મળી જાય ત્યારે આપણું કલ્યાણ થાય. તે પહેલા કલ્યાણ નથી થતું. કેમ કે જગતની અંદર આપણે જોવા જઈએ તો સર્વે કોઈ કરી રહ્યા છે એ બધા ભક્તિ ભાવથી જ કરી રહ્યા છે. અને જે કોઈ કાર્ય કરે છે એ પોતાના પ્રમાણે જ બધા કરતા હોય છે, પણ એમાં એને પોતાની દશ ન ઉદે ને ત્યાં સુધી એ જગતમાં રહી જાય છે, એ આગળ જઈ શકતા નથી. એ કહે છે કે વડ ગમે એવડો હોય પણ એની અંદર એક ટેટું હોય અને ટેટામાં એક બીજ હોય, એ બીજની અંદર આખો વડ હોય છે, આખો વડ પાછો એ બીજમાં હોય છે. એવી રીતે આ આખું જગત ઊભું છે પણ એ તમારા આધારે ઊભું છે. જો તમે નહીં હોય તો આ જગત ક્યાં છે? તમે નથી તો આ જગત કોને કહેવું? એવી રીતે એવી વસ્તુ સમજવાની છે. પણ આપણને એ વસ્તુ ક્યારે સમજાય કે એવા કોઈ સદગુરુને શરણે જાય ને તઈ સમજાય કે આ વસ્તુ શું છે, એમ આ વસ્તુ કેવી છે એ આપણને સદગુરુ વિગતથી આપણને સમજાવે છે. કેમ કે જગતની અંદર આપણે ધર્મ જોઈએ તો ધર્મ પણ બહુ તટાણે છે, ધર્મની કોઈ તાણ નથી. જ્યાં જઈએ ને આપણે એના ધર્મથી બાંધી દે છે.
કે હવે તમે અહીંયા આવ્યા છો તો હવે તમે આ પૂંજા પાઠ કરજો, હવે અહીંયા તમે આવ્યા છો તો એટલું દાન કરતા જાજો, તમે અહીંયા આવ્યા હો તો તમારે આ તીર્થનું ફળ છે, તમારે આ કરવું જોઈએ. પણ સદગુરુ એક જ એવા છે કે જ્યાંથી જાવ ને ત્યાંથી તમને છોડાવે છે કે હવે તારે કરવા પણ કાંઈ નથી રહ્યું, ખાલી તારે ધ્યાન રાખવાનું છે. હું સાક્ષી ભાવે તારે ધ્યાન રાખવાનું છે કે તારી પાસે જે વસ્તુ પડી છે ને એ અવળે રસ્તે ન જાય. શું પોતાનામાં બતાવે કે તારી પાસે વસ્તુ પડી છે એ અવળે રસ્તે ન જાય, એટલું તું ધ્યાન રાખ ને તો આ ભવસાગર તું તરી જાય. બધા અહીં ભવસાગર જ તરવા આવ્યા છે. આપણે જોઈશી બે કાંઠે નદી હોય અને ત્યાં જવા માટે પુલ ન હોય તો આપણે એક નાવડું લઈને સામે કાંઠે જઈએ છીએ. તો આ ભવસાગરના કેવટિયા છે સદગુરુ મહારાજ. કેમ કે એમને રીઝવવા હોય ને તો પૂર્ણ ભાવ જોઈએ. પૂર્ણ ભાવ વગર સદગુરુ રીઝતા નથી. જગત રીઝી જાય, 5 પૈસા આપીને તો લોકો રીઝી જાય. આ મંદિર વાળા પણ રીઝી જાય. તમે થોડુંક દાન કરો ને તો પેલા તમને દર્શન કરવા બોલાવે. તમે વિચાર કરો, એક ને એક મૂર્તિ હોય, એક ને એક મૂર્તિમાં જે દર્શન કરાવવા વાળો હોય ને એ પણ દામથી દર્શન કરાવે. એ હું આપણું કલ્યાણ કરે. કેમ કે એ મૂર્તિ એને કહેતી નથી કે આને લાવ અને આને લાવ. સદગુરુ મહારાજ એક જ એવા છે કે એમાં તમે ભૂલ કરો ને એટલે તરત તમને કહી દે કે ભાઈ આવું અહીંયા લબાડ ખાતું નહીં હાલે. હું એ તરત કહી દે. પણ એ ક્યાં માટે કહે છે? કે તમારું જીવન બનાવવા માટે કહે છે. વાલો, પોતાનું નહીં. એમ કહે છે કે મારા બાળકનું જીવન બને એટલે મારે ઠપકો દેવો પડે. નગર ભજન તો સૌ કરે છે, એને પણ ક્યાં કહેવાની જરૂર છે. પણ આપણું જીવન સુધરે એ માટે એ ઠપકો દે છે. એટલે કહે છે કે કોઈ એવા સંતને શરણે જાજો. જાગતા પુરુષને શરણે જાય ને તો આ વસ્તુ મળે. જાગતો પુરુષ હોવો જોઈએ. નકર તો ઓલો ગોરખ કે બરોબર કહે છે કે મનસા મારણી ગોરખ જાગતા નર સેવ, જાગતા નર સેવ તને મળે નિરંજન દેવ. આ જાગતો નર હોય ને એને સેવવો પડે. એ સેલી કડીમાં એવું બોલે કે પથ્થર પૂંજે જો હરી મિલે ને તો મેં પૂંજું ગિરિરાય. જો પથ્થર પૂંજે ભગવાન આપને મળી જતા હોય ને તો હું આખો ગિરનાર પૂંજું. આખા ગિરનાર ફરતો હું પ્રદક્ષિણા કરું છું. આપણે જઈએ છીએ ને 11માં કે ભાઈ આખા ગિરનારની પ્રદક્ષિણા લીલી પ્રકમમાં કરીએ, પણ આપણે આખા પાણાને આટા વાઢી દઈએ. ત્યાં આપણને કાંઈ મળે નહીં. કેમ કે ઘેરે આપણા માતા પિતા છે, આપણે એને ન પગે લાગી અને ત્યાં આપણે આટા વાઢી આવી તો એમ મળે એવો નથી. એટલે એને કીધું કે પથ્થર પૂંજે હરી મિલે તો મેં પૂંજું ગિરિરાય. इस पत्थर की सखी बनी है जग आटा पीस पीस खाय. એ જ પાણાના પથ્થર હોય, આપણે બધાય રોટલી રોટલા ખાઈએ છીએ. એમ જ થાય છે. એમ જગતની અંદર જ્યાં સુધી હુજતું નથી ને, આપણું પોતાનું હુજતું નથી ને, ત્યાં સુધી આપણે એમ જ માનવાનું છે કે આપણે પથ્થર જ પૂંજી છીએ, બીજું કાંઈ પૂંજતા નથી. કેમ કે આપણે જોઈએ છીએ એક નાનો એવો પથ્થર હોય ને એને સિંદૂર સોપડી દો ને મૂકી દેજો. તમે 2 મહિના કેડે જોજો, ન્યા મળશે પગે લાગવા. આ કેટલી આપણે અંધશ્રદ્ધા કેટલી જાગી છે. એક સિંદૂરને જો પગે લાગવા મળતા હોય આ માનવીનું દખ કેટલું કહેવાય કે જાગતા પુરુષને બોલાવતા નથી. હું જાગતા પુરુષ આગળ જઈને કહેતા નથી કે હે વાલા આની અંદરથી મને છોડાય, હું આમાં કેમ ફિટ થઈ ગયો છું. હું આ જગતની અંદર હું આ ભવસાગર તરવા આવ્યો છું, પણ ભવસાગર તરવા આવ્યો છું પણ મને ખબર રહી નહીં કે મારે આમાં ભવસાગર કેમ તરવો. જો એવા કોઈ જાગતા પુરુષ મળે ને આપણને તો આ ભવસાગરમાંથી આપણને તારે. નકર તો આમાં અધોગતિ છે ને છે જ. કેમ કે ગયા પછી આપણે જોઈએ છીએ કે પિતૃ વાહે આપણે તર્પણ કરીએ. હું પિતૃ વાહે આપણે તર્પણ કરીએ. કહે છે કે જગતનો રિવાજ છે એટલે આ તર્પણ કરવું પડે. એક દિવસ આ ભાદરવીનો દિવસ હતો અને કબીર સાહેબ ઘોડું પાવા ગયા હતા. કબીર સાહેબ પોતાની ઘોડી પાવા ગયા અને બધાને જોયું કે બધા આ રીતે પાણી રેડતા હતા. કે ભાઈ પૂછ્યું આ શું છે? કે ભાઈ આજ ભાદરવી છે, આજે પિતૃને પાણી પવાય છે. એટલે કબીરે જોયું કે આ તો ખરું છે માળું. તો કબીરે શું કર્યું? ઘોડીને અવળી ઊભી રાખી અને પૂછડું રેડ્યું પાણીએ
અને રાડું પાડી ત્રો ત્રો તે ઓલે આવ્યા ગાગેરું લઈને કે હે કબીર, તું ગાંડો થયો છો? આવી રીતનું પાણી પીવે આ ઘોડું? કે ભાઈ આ પૂછડે જો પાણી ઘોડી ન પીતી હોય તમારા માવતર કેમ પીએ? યો તમારા માવતર કેમ પીએ? આ ધરો ને બોવડી પીપળો હતા તમારા માવતર. આ તમે તો વિચાર કરો, માનવી થઈને આપણે માવતરને પથ્થર બનાવી. વિચાર તો કરા, આપણે માનવી સહી અને એને બોવડી બનાવી. આપણે માનવી સહી પિતૃઓને ધરો બનાવી. આ કેદી મતી પૂજે આમાં. એટલે મારો હરિ કહે છે કે કોઈ જાગતા પુરુષ પાસે જાઓ અને તમને કહે, અને પહેલા જ આપણને બોલી કરીને બંધાય છે, આપણે બંધાવવું પડે છે કે ભાઈ તમારા માતા પિતાની સેવા કરશો, બોલો તો દરવાજા ખુલ્લા છે. અહીંયા સદગુરુના દરબારમાં પહેલી જ આપણને વચન બંધાવે છે કે ભાઈ તમે તમારા માતા પિતાના જો સેવા કરી શકો હો ને તો જ તમે અહીંયા આવજો, નકર આવતા નહીં. આવા પુરુષ મળે ને તઈ કાક આપણું કલ્યાણ થાય. કેમ કે આઘા પાછું તો બધે થતું હોય. આજ આપણે માવતર છે, કાલ આપણે કોઈના માવતર થઈને ઉભા રહેવાના. આ જગતનો દોર ચાલ્યા જ રાખવાનો છે. સેવા આની કરવાની કીધી છે. આ માનવ સેવા છે ને એ જ મહાન છે. માનવ સેવા છે ને એ જ મહાન છે. આપણે પશુ પક્ષીની સેવા કરીએ છીએ, આઘા પાછું થઈ જાય એ તમને કહેવા નહીં આવે આઘા પાછું થઈ ગયું. પણ આ માનવીની સેવા કરો ને એ તમારી ભૂલ તરત તમને બતાવી દે કે ભાઈ સેવા કરવી હોય ને તો પ્રેમ ભાવથી કરાય. કરવી હોય તો પ્રેમ ભાવથી કરાય. આવી રીતની આવી જીવનની અંદર આવી વસ્તુ આપણને મળે અને આ વસ્તુને આપણે વળગવી ત્યારે કોઈ આપણને સંત મળે, અને સંત મળે ને એ આપણને હરિના દ્વાર સુધી લઈ જાય. અને હરિના દ્વારે જાય ને તો આ દેહની અંદર હાસી શાંતિ મળે. તે પેલા શાંતિ મળે એવી નથી. કેમ કે શાંતિ આ જીવનની અંદર આ દેહમાં જોઈએ છે, અને આ દેહમાં શાંતિ લેવી ને એ બહુ અઘરી વાત છે. આપણને ખબર છે, એક તાવ આવ્યો હોય અને ઓલો ડોક્ટર ઇન્જેક્શન મારે તો મોઢું 2 કલરનું થઈ જાય. અને આપણે ઓલા ગરુ પુરાણનું યાદ કરીએ કે ભાઈ આ ઉપર જાહે એટલે તમને જમણા ભાલા મારશે. આ ડોક્ટરને પૂછવું પડે જમણું કોણ હતું, તોય આપણે સાહેબ કહેવો પડે. એ જમ જ હતો. ફર્સ્ટ લારણ મારી દે તોય તમારે આ કરીને કમવું પડે. જમ બહાર ક્યાંય મળતા નથી. બધી વસ્તુ પૃથ્વી માથે હાજર છે. પણ એવા કોઈ સદગુરુ મળે ને તો આપણને બતાવે કે ભાઈ આવડા આ બધાય છે, બધું અહીંયા જ મળે છે. કર્મ કાંઈ એવું કરજો કે આ ખાવા ન પડે. આ વાત છે જીવનની અંદર. કેમ કે સમજવા તો ગમે ના જાય ને ત્યાં મળે, પણ લેવા વાળા આપણે પોતે હોઈએ. આપણે લઈ કેટલું એકી એટલું આપણા જીવનમાં ઉતરે. સમજણ તો તમે ગમે ના જાઓ ને ત્યાં તમને મળવાની છે, પણ જો સમજણ પોતામાં ઉતરે ને તો એ આપણામાં રહેવાની છે. આવું જીવન આપણું બનાવવાનું છે. જ્ઞાનથી રે મને ગોવિંદ હળાશે ગુરુ જ્ઞાનથી રે મને ગોવિંદ હળાશે ગુરુ જ્ઞાનથી. નેહ અક્ષર લાગ્યો ને અક્ષર બનાવ્યો, નેહ અક્ષર કાઢ્યો ને અક્ષર બનાવ્યો. પરાની પાર પિસાણથી રે મને ગોવિંદ મળાશે ગુરુ જ્ઞાનથી. પરાની પાર પિસાણથી રે મને ગોવિંદ મળાશે ગુરુ જ્ઞાનથી. વેદ વસાવ્યા ન ભેદ બતાવ્યા, વેદ વસાવ્યા ને ભેદ બતાવ્યા. ઓળખાવા 18 પુરાણથી રે મને ગોવિંદ મળાશે ગુરુ જ્ઞાનથી. ઓળખાવા 18 પુરાણથી રે મને ગોવિંદ મળાશે ગુરુ જ્ઞાનથી. મુક્તિ બોલાવ્યા ને અવિનાશી આવ્યા, મુક્તિ બોલાવ્યા ને અવિનાશી આવ્યા. ઉતરી પડાયા સમાનથી રે મને ગોવિંદ મળાશે ગુરુ જ્ઞાનથી. ઉતરી પડાયા સમાનથી રે મને ગોવિંદ મળાશે ગુરુ જ્ઞાનથી.
દેખાડિયા ને હાથે જલાવ્યા આંખે દેખાડિયા ને હાથે જલાવ્યા એ નામ તણાની શાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી એ નામ તણાની શાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી નામ નિરખાવતા ને રામ પરખાવતા નામ નરખાવતા ને રામ પરખાવતા માંડી કયા મંડાણથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી માને કયા મંડાણથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી અર્જુન બોલતા ને પડદા જ ખોલતા અર્જુન બોલતા ને પડદા જ ખોલતા એ સુણજો સાન ભાન કાનથી રે મને ગોવિંદ મળ્યા ગુરુ જ્ઞાનથી સુણજો શાન ભાન કાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી 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 રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી 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 રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી સદગુરુ